લીંબડીમાં શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત રામકથામાં રાત્રે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું। નમસ્તે, જય શ્રી રામ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। હું છું જયદેવ ગોસાઈ। આજની રાત લીંબડી ગામે મોટા મંદિર પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો। પૂજ્ય બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો। મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો। બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ્ય રામેશ્વર બાપુના કહેવાથી મને અહીંયા ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભારી છું। મને ખૂબ મજા આવી। જય શ્રી રામ, જય ભોલેનાથ। જય સિયારામ। આજે ઝાલાવાડની ધરા ઉપર લીંબડી ખાતે શ્રી નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું, જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી। હાસ્ય કલાકાર શુભદેવ ધામલિયાજી પણ ઉપસ્થિત રહ્યા। એમણે પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા એવા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલોથી લઈ અને સંતવાણીને સાધુતાને મૂકી એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો। આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે। આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે ભજન સાથે પ્રસાદ અને પૂજ્ય બાપુની રામકથા સાથે રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ઝાલાવાડની ધરા પાવન બની છે અને ઝાલાવાડના લોકો અને લીંબડી અને સુરેન્દ્રગઢ વઢવાણના સૌ જનતાનો લાભ રહી રહી છે। આ ખરેખર એક પ્રભુ દર્શન છે, ચતુર્ભુજનું દર્શન છે અને ચતુર્ભુજનું નમન છે। તો આપણે સૌ મળીને આ મહોત્સવમાં જોડાઈ એ જ પ્રાર્થના સાથે સૌને જય શ્રી રામ।